નવરચિત વાવથરા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી ટ્રક અને પિકઅપ ડાલામાંથી ₹27 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો। આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી બોર્ડર પર પોલીસ ફરજમાં આટલી મોટી નિષ્કાળજી અને ગંભીર બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ માવસરી પીઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાનો સામે કડક શિક્ષાત્મક પગલાં ભરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે સરહદ પરથી આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને દારૂની હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં માવસરી પોલીસ સ્ટેશનના જવાબદાર પીઆઈ તેમજ પોલીસ કર્મી અને જીઆરડી અને હોમગાર્ડ જવાનોની હદ બહારની બેદરકારી સામે આવી ત્યારે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાએ લાખ કરી તાત્કાલિક અસરથી પીઆઈ આરપી વણઝારાને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે, જ્યારે ફરજ પર હેડ કોન્સ્ટેબલ ખેમાભાઈ રામાભાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે તેમજ 3 જીઆરડી અને હોમગાર્ડ જવાનો વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે। સરહદી બોર્ડર પરથી ટ્રકમાં આટલી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ એલસીબી પોલીસ જપ્ત કરી શકતી હોય તો તેમાં સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ રહી તે હકીકત છે। જિલ્લા પોલીસ વડાના કડક વલણને લઈને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તેમજ સ્થાનિક પોલીસ પણ પોતાની ફરજ પ્રત્યે વધુ સજાગ જોવા મળી રહી છે। વધુમાં આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરી દેવાયા છે।